વડોદરા મહાનગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક પ્રગતિ હેઠળના કામો પર ભાર. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હાલના તેમજ પ્રગતિ હેઠળના કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી કામગીરી વહેલી તકે પૂર્ણ થઈ શકે. આજની બેઠકમાં બજેટમાં સમાવિષ્ટ ક્રમાંક 1 થી 6 હેઠળના વિવિધ વિકાસ કાર્યો જેમ કે રોડ, ગટર, બ્રિજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામોને પ્રગતિ હેઠળ લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં ચર્ચા થઈ હતી. બાકી રહેલા વેરા મુદ્દે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને આવતીકાલે તેની ખાસ બેઠક યોજી રિકવરી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. નાગરિકોની ફરિયાદોને લઈને પણ ચર્ચા થઈ હતી, જેમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ વિભાગ અંગે મળી રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રોડ અને પાણી સંબંધિત પ્રશ્નો સામે આવી રહ્યા છે. નાગરિકોને સારી સુવિધા મળી રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. સફાઈ બાબતે અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી વધુ ગંદકીવાળા વિસ્તારોમાં કામગીરી ઝડપી કરવાની દિશામાં સૂચનાઓ આપવામાં આવી છે. પાલિકાએ 122 જેટલા એવા સ્થળો ચિહ્નિત કર્યા છે કે જ્યાં વધુ ગંદકી થતી હોવાની નોંધ અને ત્યાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્વચ્છતા સંરક્ષણને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. હેરિટેજ વિસ્તારની આસપાસના દબાણો દૂર કરવા તેમજ ગંદકી ફેલાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. કમિશનરે મીડિયાને વધુ માહિતી આપતા શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો. ગઈકાલે જે નથી થઈ શક્યા, આજે આનું રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સેન્સસની કામગીરીને લઈને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં હાઉસ લિસ્ટિંગ અને સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે એ તો ભારત સરકાર, હોમ મિનિસ્ટ્રી અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સેન્સસના આધારે ગઈકાલે જે મિટિંગ થઈ હતી ગાંધીનગરમાં, એના આધારે આવનારા દિવસોમાં જે સેન્સસ બાબતનું જે બ્રીફિંગ મિટિંગ હતી, એટલે આવનારા દિવસોમાં સિટી અને ડિસ્ટ્રિક્ટમાં સેન્સસની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. એમાં 2 ફેઝમાં છે, એક હાઉસ લિસ્ટિંગ અને પ્રોપર એન્યુમરેશન, જે આ વર્ષ અને સેન્સસ 27 પહેલાં કરવામાં આવશે. જેના ભાગરૂપમાં આજે પણ મિટિંગ રાખી છે અને કાલે પણ એક અલગથી મિટિંગ અમે બોલાવ્યા છે. પછી અત્યારે સિટીની અંદર જે પણ ઝોનમાં યા પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વોર્ડ્સમાં કામ ચાલી રહ્યા છે, એમાં જે પણ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ જે પેન્ડિંગ છે, તમામ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ્સને કામગીરી પૂરું કરવાનું અને જેમાં પણ એઆરસી રેટ્સ એક્સટેન્ડ કરવાની જરૂરિયાત છે, આવનારા 2-3 મહિના માટે કામગીરી કરવાનો, એ જે બાકી છે એ તમામને રજૂ કરવા માટે આજે સૂચના આપી છે. એટલે વહેલા તકે પૂરું કરવાનું સૂચનાઓ છે. પછી રાજ્ય સરકારનું પિલર 1 to પિલર 6 અમે જે બજેટમાં રજૂ કર્યું છે, આ વખતે જે બજેટ પાસ થઈ છે, એના આધારે કામગીરી શરૂ કરી દેવા માટે અમે આયોજનનું આજે રિવ્યુ મિટિંગ કરી હતી. એટલે પિલર 1 to પિલર 6માં તમામ વોટર સપ્લાઈઝ, ડ્રેનેજીસ, રોડ્સ, બિલ્ડિંગ્સ, લાઇબ્રેરીઝ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, આંગણવાડીઝ, તમામની કામ પ્રગતિ હેઠળ ટેન્ડર પ્રક્રિયામાં લાવવા માટે અત્યારે સૂચના આપી છે અને આનું પણ રિવ્યુ આજે કરવામાં આવ્યું છે. ખાસ કરીને લેબર્સ માટે લેબર ચોકની જે વાત હતી, એ ધીરે ધીરે કામગીરી શરૂ થઈ ગયું છે. મોટાભાગમાં ટેક્સ ડિપાર્ટમેન્ટનું આવતીકાલે પણ એક મિટિંગ રાખ્યું છે. એટલે આવકમાં જે પણ પેન્ડિંગ છે, એટલે સિટીની જે બીએમસીની આવક આવવાની બાકી છે, આ તમામનું રિવ્યુ અમે કાલે પણ રાખ્યું છે. એ ખાસ કરીને રેવન્યુ રિકવરી હોય, હોર્ડિંગ્સ હોય, અથવા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ હોય, અદરવાઇઝ જે જૂના વર્ષોથી જે પેન્ડિંગ હોય, આ બધાનું રિવ્યુ મિટિંગ કાલે અલગથી પણ અમે લેવાના છે. આજે ટૂંકા એક રિવ્યુ કર્યું છે. પછી ગ્રીવેન્સમાં જે નાગરિકોની ગ્રીવેન્સીસ છે, એ આપણે ગ્રીવેન્સ પોર્ટલમાં ટોલ ફ્રી નંબર, વોટ્સએપ, સોશિયલ મીડિયા અલગ અલગ મારફતે જે આવી રહ્યા છે, એની પણ રિવ્યુ કરવામાં આવી છે. એમાં ટોપમાં સૌથી હાઈએસ્ટ ડ્રેનેજ આનું કમ્પ્લેન્ટ્સ છે. આના પછી પાણી અને રોડની અંદર જે સમસ્યાઓ છે, પછી સ્ટ્રીટ લાઇટ્સ અને સ્વચ્છતા, આ 5 મેજર ડિપાર્ટમેન્ટ્સનું રિવ્યુ કરવામાં આવ્યું. આજે સવારે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ અલગ રિવ્યુ કરવામાં આવ્યું છે. એટલે રોજ અમે 1000 કોલ્સ અત્યારે કરીને લગભગ 30,000 કોલ્સ અત્યારે પબ્લિક સુધી કરીને અલગ અલગ વોર્ડની રેન્કિંગ પણ કર્યું છે અને ગઈકાલે અમે ટોપ 3 વોર્ડ્સ અને લાસ્ટ 3 વોર્ડ્સનું પણ જાહેર કર્યું છે. એટલે હવે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે. ફક્ત નોર્થ ઝોનમાં હજી થોડું સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવાની જરૂરિયાત છે. એટલે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ છે. હવે રહી સફાઈની, એટલે મેઇન રોડ્સ, નેક્સ્ટમાં ગલી અને સ્ટ્રીટ્સમાં સફાઈની વાત છે. એમાં હજી પણ લગભગ 122 જગ્યા ઉપર લોકો જાહેર જગ્યામાં ગંદકી કરવાનું બલ્ક સ્પોટ છે, એના અમે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ તરીકે એને દૂર કરવાની નક્કી કર્યું છે.
ત્યાં વોલ પેઇન્ટિંગ્સ જીવીબી પોઈન્ટ્સને દૂર કરવાનું નક્કી કર્યું છે, ત્યાં નાનું મોટું ગાર્ડન્સ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને લોકોમાં એક સિવિક સેન્સ આવે કે જાહેર જગ્યામાં ગંદકી ના કરવી અને જે જાહેરમાં ગંદકી કરનાર ઉપર કડક કાર્યવાહી કરીને પેનલ્ટી લેવાની પણ સૂચના આપી છે. ટીમની પ્રોગ્રેસનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે. એટલે સ્વચ્છ સર્વેક્ષણને લઈને આવનારા દિવસોમાં જે તૈયારીઓ છે એમાં સાથે સાથે હેરિટેજ સ્ટ્રક્ચર્સની આજુબાજુનું દબાણ, તેની સ્વચ્છતા, લેક સાઇટ્સની ઉપર સ્વચ્છતા દબાણ એ ઉપરનું ક્લેરિટી, જાહેર જગ્યામાં કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર પણ કરવાની કીધું છે. અને આવનારા દિવસોમાં જે લારી ગલ્લા અને ચા દુકાન સામે લોકો ભલે ચા પીવા જાય, પાન લેવા જાય, પણ તે બહારમાં ગંદકી ના કરે એ અમે તમામને વિનંતી કરીએ છીએ. તમામ દુકાનદારોને પણ વિનંતી કરીએ છીએ કે ત્યાં તમારી બિઝનેસ સાથે સાથે ત્યાંની જગ્યાની પણ જાળવણી અને સ્વચ્છતાને મેન્ટેન કરો. આવનારા દિવસોમાં ના મેન્ટેન કરવામાં આવે તો પછી ટીમ દ્વારા કાર્યવાહી કરવા માટે પણ અમે સૂચના આપી છે. અમે આશા રાખીએ કે આનાથી ઘણું બધું સુધારો અને ફેરફારો થશે. સાથે સાથે એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે કે જે પણ જગ્યાઓમાં અનધિકૃત દબાણો છે રોડ ઉપર એ દૂર કરવામાં આવશે અને અનધિકૃત દબાણોની પ્લોટ વાઇઝ વીએમસી પ્લોટ ઉપર દબાણો છે એનું પણ કાલે રિવ્યૂ કરવાના છે અને એક અઠવાડિયા પછી જે બાકી પ્લોટ્સની પણ ડિટેલ્સ આવવાના છે એના પછી આ તમામ દબાણોને દૂર કરીને દિવાલ બાંધીને અથવા બાયોફેન્સિંગ કરીને સંરક્ષણ કરવાની કામગીરી પણ શરૂ કરશે. આવનારા દિવસોમાં આવતા ચોમાસાને ધ્યાને રાખીને હોટમિક્સ પ્લાન્ટનું પણ ચાલુ કરવા માટે અત્યારે અમે જે અપ્રુવલ સ્ટેન્ડિંગ કમિટીમાં મળેલી છે આનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. એટલે આવનારા વર્ષોમાં બરોડામાં 600 MT અને 1000 MTનું નવું 2 પ્લાન્ટ અમે જે પ્લાનિંગ કરી હતી, 600 વાળો અત્યારે બરોડામાં 600 MT અને 1000 MTનું નવું 2 પ્લાન્ટ અમે જે પ્લાનિંગ કરી હતી, 600 વાળો અત્યારે ટેન્ડર ફેઝમાં આવી ગયું છે અને નેક્સ્ટ 1000 MT વાળો પણ અમે જઈ રહ્યા છે. બ્રિજેસની પેઇન્ટિંગ, બ્રિજેસની નિભાવણી, બ્રિજેસ નીચેનું પબ્લિક સ્પેસીસ ઊભું કરવાનું, ત્યાં ગાર્ડન્સ ઊભું કરવાનું, ત્યાં ટોયલેટ્સ ઊભું કરવાનું, આ બધામાં બ્રિજ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. સાથે સાથે હેરિટેજ ડિપાર્ટમેન્ટની પણ કાલે અમે અલગથી રિવ્યૂ કરવાના છે. જે પણ પેન્ડિંગ કામો છે એને આગળ વધવા માટે શું કરવું જોઈએ એના ઉપર પણ કામગીરી હાથ ધરવામાં આવશે. સાઇનેજીસ અત્યાર સુધી સિટીમાં 1030 સાઇનેજીસ નવા મૂક્યા છે અલગ અલગ જગ્યામાં ડાયરેક્શન સાથે, ઓફિસર્સની ડાયરેક્શન સાથે. એને અત્યારે જીઓ ટેગિંગ કરવાની પણ પ્રક્રિયા શરૂ કરી છે જેથી કરીને આવનારા દિવસમાં લોકોને તકલીફ ના પડે એ જવામાં અને જરૂરત પડે તો વધારે સાઇનેજીસ પણ મૂકવા માટે નક્કી કર્યું છે. ઝૂ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓટર એન્ક્લેવ અને રેપ્ટાઇલ એન્ક્લેવ પણ આગળ કરવા માટે એ લોકો નક્કી કહેતા હતા. એટલે આવનારા દિવસમાં એનું પણ પ્લાનિંગ કરીશું અને જે આજવા સફારી પાર્કની મુલાકાત પણ આ અઠવાડિયામાં કરીશું જેથી કરીને ત્યાં કયા નવું ફેસિલિટીઝ ઊભું કરી શકીએ એના ઉપર એક ચર્ચા વિમર્શ કરીને ગાર્ડન ઝૂ ડિપાર્ટમેન્ટને અમે પૂછીને ફેસિલિટીઝ વધારે ક્રિએટિવ ડેવલપમેન્ટનું કરવાનું કીધું છે. એટલે ગઈકાલે જે ગાંધીનગરમાં મિટિંગ થઈ એના આધારે આવનારા દિવસોમાં આવાસ ઉપર લોકોને મેક્સિમમ સુવિધા મળે, આવાસ મળે એ બાબતો પણ તૈયારીઓ છે અને દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝન્સ માટે પણ પાર્ક હોય, પબ્લિક ફેસિલિટીઝ હોય એના ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. અને ક્રિએટિવ રીડેવલપમેન્ટ, સિટી ક્રિએટિવ રીડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બંને બાજુ ક્રિએટિવ રીડેવલપમેન્ટ એના ઉપર પણ આવનારા દિવસોમાં વધારે ભાર મૂકવામાં આવશે. રેડિયલ રોડ્સ, જે વુડા રિંગ રોડ અત્યારે ફેઝ 1 કમ્પ્લીટ થઈ છે એને કનેક્ટ કરતા નવું રેડિયલ રોડ્સ બનાવવા માટે પણ વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનને પ્લાનિંગ માટે કર્યું છે. એટલે જે ડીપી ફાઇનલ થઈ રહ્યા છે અને ટીપી ફ્યુચરમાં થશે આ રોડ્સને ખુલ્લું કરવાનું અને ત્યાં રોડ પ્લાનિંગ કરીને આવનારા દિવસમાં રોડ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલુ છે. સાથે સ્ટ્રીટ લાઇટનું કમ્પ્લેન્સ જે છે લોકોમાં રાતમાં અવર જવરમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોય એને પણ વહેલા તકે શરૂ કરી દેવા માટે સૂચના આપી છે. આ સિવાય રેક્રુટમેન્ટ, આવનારા દિવસોમાં રેક્રુટમેન્ટ ઉપર પણ વધારે ભાર મૂકીશું. મેક્સિમમ ટુ મેક્સિમમ લોકોની અત્યારે આપણે જે કામગીરી ચાલી રહ્યા છે ફિલ્ડમાં એ રિવ્યૂ સાઇટ્સ ઉપર આપણા વર્ક એસિસ્ટન્ટ્સ રહે અને રિવ્યૂ મોનિટરિંગ કરી શકીએ એ બાબતમાં આવનારા દિવસોમાં પ્લાનિંગ છે. અને જે ખાસ અત્યારે મેજર ઇસ્યુ છે સિટીમાં, જે જગ્યામાં કામ ચાલુ છે, ખાડાઓ ખોદ્યા છે, ડ્રેનેજ લાઇન્સ અને પાણીનું પાઇપલાઇન્સ અને રોડની કામગીરી ચાલુ છે એના માટે અલગથી એક બેઠક કાલે પણ રાખ્યું છે. આ ફક્ત 3 ડિપાર્ટમેન્ટ્સ અને ટેક્સ ડિપાર્ટમેન્ટ જેથી કરીને આ કામગીરી બધું વહેલા તકે પૂરું કરી શકાય. એટલે રોડ વાઇઝ, પ્રોજેક્ટ વાઇઝ અને એમની કોન્ટ્રાક્ટર વાઇઝ પણ રિવ્યૂ અમે કરવાના છે. આશા એ છે કે વહેલા તકે આ કામગીરી પૂરું કરીને પબ્લિક માટે આ તમામ રોડ્સને ખુલ્લું કરી શકાય અને જે જગ્યામાં બંધ કર્યું છે એ આ બધા કામોમાં વહેલા તકે કામ પૂરું થાય અને આવનારા દિવસોમાં કોઈનું અડચણરૂપ ના થાય અને માર્ચ-એપ્રિલ મહિનાની અંદર જે પણ કામગીરી પૂરું કરવાની વાઇડનિંગ કરવાનું કામગીરી છે એ પણ થઈ જાય એવા દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. સર, આવતીકાલથી બોર્ડ એક્ઝામ ચાલુ થઈ છે. જે રીતે તમે વાત કરી ડ્રેનેજ અને પાણીની લાઇનની કામગીરી, શિક્ષણ અધિકારીએ પણ એવું કીધું કે વિદ્યાર્થીઓને એક અપીલ કરી છે કે એ વિસ્તારમાં જે સ્કૂલની બાજુ કામગીરી કરી તમે વહેલા આવો તો તંત્ર આખું પાલિકા એના માટે કંઈક અલગથી પ્લાન કરી. એ શિક્ષણ અધિકારી શું કીધું અમને
ખબર નથી, પણ લોકોની સુવિધા વહેલા તકે મળે એના માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે. એસીટી પોલીસ સાથે પણ કોર્ડિનેશન કરી રહ્યા છે. એટલે અમુક જગ્યા ઉપર વહેલા તકે પહોંચી શકે, એટલે ત્યાં નડતરરૂપ કે કામ થતું હોય એના બધાને થોડું વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. પણ શિક્ષણ ડિપાર્ટમેન્ટ તરફથી એવું કે અત્યારે આપણા પાસે કંઈ માહિતી નથી, પણ જે પણ સુવિધાઓ પબ્લિક માટે કરવાનું હોય અને બાળકો માટે કરવાનું